समाचार सूरत के ज्यां यूनियन बैंक में चोरी मामले हवे पोलीस ने मળી છે મોટી સફળતા। જિલ્લા એલસીબીએ બિહારથી એક ગેંગને ઝડપી છે। ચોરી કરનાર ગેંગના 8 આરોપીની પોલીસે ધરપકડ કરી હોવાની માહિતી છે। કેમચા રસ્તા નજીક યુનિયન બેંકમાં ચોરી કરી હતી। 9 લાખ રોકડ 49 તોલા સોનાની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। 1.5 કરોડથી વધુના દાગીનાની ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા। અત્યારે ચોરી થયેલો 70% મુદ્દામાલ રિકવર થયો હોય તેવી સંભાવના છે। આરોપી અન્ય રાજ્યોમાં પણ ગુના આચર્યાનો ખુલાસો થયો છે। ચોરી કરતા પહેલા ગેંગના 2 સભ્યોએ બેંકની રેકી કરી હતી। દિવાલમાં બાકોરું પાડીને ચોરી કરવાની ટેવ આ ગેંગને હતી। પૂરી વિગત અમારા સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। જી બળદેવ, જે રીતે સુરત જિલ્લાના કીમ વિસ્તારની અંદર 2 દિવસ અગાઉ એક બેંકની અંદર કેટલાક જે ગેંગ મારફતે જે દિવાલની અંદર બોકારો પાડી અને રાત્રિના સમયે અંદરથી મોટા પ્રમાણમાં એટલે કહી શકાય 2.5 કરોડથી વધુની ચોરી છે તે કરી અને ફરાર થઈ ગયા હતા। જેની અંદર કેટલા મોટા પ્રમાણમાં જે સોનું હતું અને 4 કિલોથી વધુ જે છે ચાંદીનો જે જથ્થો હતો બેંકની અંદર તે જે આ ટોળકી દ્વારા લઈ અને ફરાર થઈ ગયા હતા। જ્યારે વહેલી સવાર પોલીસને જાણ થતાની સાથે જ જિલ્લા પોલીસ અને એલસીબી એસપી સહિતના તમામ જે અધિકારીઓ હતા તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। અને હાલમાં જે તે માહિતી મળી રહી છે કે સુરત જિલ્લા એલસીબીને સફળતા મળી છે કે બિહારની અંદરથી 8 જેટલા આ જે ગેંગના જે સભ્યો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને જીવના જોખમે પોલીસે તેમનો જે રેસ્ક્યુ કરી અને તેમની અંદર આરોપીઓને જે ઝડપી પાડવામાં આવ્યા છે। કારણ કે જે બહારના રાજ્યોની અંદરથી જ્યારે આરોપીને પકડવામાં આવતા હોય છે પોતાના વતન હોય અથવા તો પોતાના અંતરિયાળ જે ગામો હોય છે ત્યાં આરોપીઓ સંતાયેલા હોય છે અને જ્યારે પોલીસ પકડવા જતી હોય છે ત્યારે જે જીવલેણ હુમલો પણ ક્યારેક થતો હોય છે। ત્યારે સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા આજે 8 જેટલા આરોપીઓને જે બિહારમાંથી ઝડપી પાડવામાં આવે છે અને તેમને સુરત લાવવા માટેની જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। બીજી બાજુ જે રીતે 2.5 કરોડથી વધુનો જે મુદ્દામાલ છે તે જે ચોરીમાં ગયો હતો તેની અંદર ખાસ કરીને જે 70%થી વધુનો જે મુદ્દામાલ છે તે પોલીસે જે રિકવર કર્યા હોવાની જે માહિતી છે તે મળી રહી છે। સાથે સાથે પ્રાથમિક પૂછપરછની અંદર એ પણ વિગતો સામે આવી છે કે જે આરોપીઓ પકડાયા છે તે આરોપીઓ દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર પણ આ જ રીતે બેંકોની અંદર પણ ચોરી કર્યા હોવાની જે વિગતો છે તે સામે આવી છે। પણ હજી ઓથેન્ટિક જે માહિતી સામે નથી આવી, પણ હાલમાં આરોપીઓને જે સુરત ખાતે લાવવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। તેમના રિમાન્ડ મેળવી અને પોલીસ દ્વારા જે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો અનેક જે ગુના અલગ અલગ રાજ્યો અને સુરત સહિતના બીજા રાજ્યોની અંદર પણ આ રીતના જે ચોરીના ઘરફોડ ચોરીના ગુના છે તે ઉકેલાઈ શકે છે। જી આભાર બળદેવ તમામ માહિતી બદલ।